તમે કોઈને જઈને કાનમાં એક વાત કરો તો એના પ્રતિભાવના બે માર્ગ તમને જોવા મળે. ઇકાર્ટ ટોલે નામનો એક બહુ મોટો તત્વચિંતક, બહુ જ પ્રસિદ્ધ વ્યક્તિ, એમણે એક સુંદર મજાની થિયરી આપી અને એ થિયરી હાવ યુ ટેક ઇટ એન્ડ હાવ યુ મેક ઇટ એવી થિયરી છે. 90% એન્ડ 10% ની થિયરી છે. એમ કહે છે કે તમે કોઈ પણ વસ્તુને કેવી રીતે લ્યો છો, હાવ યુ ટેક ઇટ, એના ઉપર હાવ યુ મેક ઇટ નો આધાર છે. આ જરા સમજવા જેવી વાત છે. ગીતાને વેસ્ટર્ન થિંકર્સ પણ કેવી રીતે આડકતરો સપોર્ટ કરે છે એની આ વાત કરવા કરતા આપણને સમજવાની મજા આવે એટલા માટે હું રજૂઆત કરું છું. હાવ યુ ટેક ઇટ એન્ડ હાવ યુ મેક ઇટ. તમે કોઈ પણ સંદેશાને કેવી રીતે લો છો. બે સ્કૂલ છે, યાદ રાખવાનું. સ્કૂલ ઓફ ફિયર છે અને સ્કૂલ ઓફ લવ છે. તમે કોઈને જઈને કાનમાં એક વાત કરો તો એના પ્રતિભાવના બે માર્ગ તમને જોવા મળે. તમે અત્યારે નિમિષભાઈના કાનમાં જઈને કોઈ વાત કરો તો નિમિષભાઈ સ્વસ્થતાથી એને આવકારી શકે, અને એ જ નિમિષભાઈ સ્વસ્થતાથી આવકારવાને બદલે જેવું કોઈ કાનમાં કે શું કહ્યું આવું દેખાડે એટલે સામે ચિંતા ફેલાય. જોનારા બધાને એમ થાય there is something serious. There is something serious will definitely disturb your environment, and that disturbance will create a big disturbance. કોઈ પણ વાતની રજૂઆત હાવ યુ ટેક ઇટ અને હાવ યુ મેક ઇટ ઉપર એમણે તો બહુ વિસ્તૃત રીતે વાત કરી છે. આ વાત કરી એટલું નથી સાહેબ, આપણા શાસ્ત્રોમાં ઉદાહરણો છે. એક નાનકડું હળવું એવું ઉદાહરણ હું અત્યારે કોટ કરું. 3 મહાપુરુષોની વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં કરી છે. જરા સમજવા જેવી છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આપણને સૌને સ્પર્શે એવી છે. એકનાથજી, તુકારામજી અને નરસિંહ મહેતા, આ 3ની વાત ભગવદ્ ગીતામાં પૂજ્ય શ્રી ડુંગરે મહારાજે કરી છે. ત્રણેયને પત્ની રિલેટેડ પ્રશ્ન છે. લગભગ આપણા સૌ જેવો નાનકડો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? એકનાથજી છે એને બહુ અનુકૂળ પત્ની મળી છે, બહુ સાનુકૂળ છે, વેરી સપોર્ટિવ, એકદમ હેલ્પિંગ હેન્ડ. તમારે જે કરવું હોય તે કરો, બાકીનું બધું હું સંભાળીશ, આવી પત્ની એને મળી છે. એકનાથજી એમ કહે છે કે હું બહુ સુખી છું. કેમ? ભક્તિ કરી શકું છું. કેમ ભક્તિ કરી શકો છો? તો મારે બીજી કોઈ ચિંતા જ કરવાની નથી, બધું જ કોઈ મારી પત્ની કરે છે. મને પત્ની બહુ સાનુકૂળ છે. સી હાવ યુ મેક ઇટ એન્ડ હાવ યુ ટેક ઇટ. તુકારામજી છે એને પ્રતિકૂળ પત્ની મળી છે, કર્કશા મળી છે, હેરાન કરનારી મળી છે. એવું પણ નોંધાયું છે ક્યાંક કે તુકારામજીને 2-4 ઢોલઢપાટ પણ કરતી એવી પત્ની મળી હતી. પણ તુકારામજી શું હંમેશા કહે છે કે મારે બહુ સારું છે. કેમ બહુ સારું છે? તો કે મને કર્કશા પત્ની મળી છે, એકદમ માથાકૂટ વાળી મળી છે. પરિણામે હું ઘર તરફ જોતો જ નથી. ઘર તરફ જાઉં તો ક્લેશ કંકાસ થાય, હું તો ભક્તિમાં રત છું. તમે જો એકનાથજીને સાનુકૂળ મળી, તુકારામજીને પ્રતિકૂળ મળી, બંનેનું અર્થઘટન હાવ યુ ટેક ઇટ. અને નરસિંહ મહેતાને તો એમના પત્નીએ વહેલું અવસાન થયું, અરે પત્નીએ નહીં એમના પુત્રનું અવસાન થયું, અને આપણા નરસિંહે ગાયું ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ. ત્રણેયને પત્નીના અલગ અલગ આયામો છે, છતાં એ સંત કેમ છે, એ સાધુ કેમ છે? આવા સાધુ ને આવા સંતને જો તકલીફ પડે તો સંભવામી યુગે યુગે. મને તમને તકલીફ પડે તો અપેક્ષા રાખવા જેવું નહીં, કારણ મારી તમારી તકલીફ બહુ નાનકડી હોય. પેમેન્ટ કર્યું હતું એ બાઉન્સ થયું, એવી નાનકડી પ્રક્રિયામાં સંભવામી યુગે યુગે વાળી વાત બનતી નથી. But how you take it, if you take it very proactively, he will definitely support proactively. આ સંભવામી યુગે યુગેને સમજવા માટે થઈને મેં નાનકડું ઉદાહરણ આપની સમક્ષ રજૂ કર્યું.
મિત્રો, આપણે ઘણી વાર એમ કહેતા હોઈએ છીએ કે મૌન રહીએ, એકાંતમાં રહીએ, ધ્યાન કરીએ. આ શબ્દો આજકાલ બહુ પ્રચલિત શબ્દો છે. અલબત્ત એ પ્રેક્ટિસ ઓછી છે, પણ શબ્દો બહુ પ્રચલિત છે. તમે જેને ઘરે ફોન કરો અને ફોન ન રિસીવ કરે તો પછી એ સ્પષ્ટતા એવી કરે, હું એટલે ધ્યાનમાં બેઠો હતો અથવા હું પૂજા કરતો હતો. હકીકતમાં શું કરતા હોય તે તો આપણે બહુ ચર્ચાનો વિષય નથી. પણ આ ધ્યાન ને આ મૌન ને આ એકાંત શું છે? તમારા તરફ એટલે કે સ્વ તરફ વળવા માટેની એક નાનકડી એક્સરસાઇઝ છે. નાનકડી એક્સરસાઇઝ. તમે આમાંથી પસાર થાવ છો ત્યારે બહારની દુનિયાથી થોડો સમય માટે અલિપ્ત થાવ છો, દૂર થાવ છો. અને બહારની દુનિયાથી જ્યારે તમે અલિપ્ત થાવ અથવા દૂર થાવ ત્યારે તમને જે પ્રાપ્ત થાય છે એ શાંતિ પ્રાપ્ત થાય છે. બહારનો ઘોંઘાટ બંધ થયો એટલે અંદર શાંતિ થઈ, અને તમને એમ લાગે છે કે હું ધ્યાનમાં બેઠો એટલે શાંતિ થઈ. કઈ વાંધો નહીં, આપણે તો રોટલાથી કામ છે, ટપાકાથી કામ નથી. પણ હકીકતમાં એકાંત એટલે શું? બહુ જ સુંદર વ્યાખ્યા ફરી એકવાર કોટ કરું આચાર્ય વિનોબાજીને. એમણે સુંદર વ્યાખ્યા આપી. એક ઈશ્વરમાં સર્વેનો અંત કરવો, એક ઈશ્વરમાં સર્વેનો અંત કરવો એ એકાંત છે. એકાંત એટલે એક રૂમમાં બંધ થઈને બેસી જવું, બધાથી દૂર દૂર વયા જવું અને એક ભાવ ઉભો કરવો કે હું એકાંતનો પ્રિય છું, એ નથી. એક જ ઈશ્વર. એ ઈશ્વર કયો? મારી અંદર બેઠો છે તે. એ જ ઈશ્વર આપની અંદર બેઠો છે. સ્વીકાર છે. બંનેનો ઈશ્વર એક છે તો ભદ્રાયુભાઈ અને નિમિષભાઈમાં કોઈ ભેદ નથી. બંનેનો ઈશ્વર એક છે તો રામભાઈ ઇઝ ઇક્વલ ટુ ભદ્રાયુભાઈ છે. આવું જો થશે તો રામભાઈને થતી તકલીફ ભદ્રાયુભાઈને તકલીફ લાગશે, અને એમાંથી સમાનુભૂતિ નામનો શબ્દ આપણી સમક્ષ આવશે. આ જે પ્રક્રિયા છે એમાં એકાંતની વાત, એમ જ મૌનની વાત, એમ જ ભક્તિની વાત. ભક્તિ ક્યારે નબળી ન હોય. શ્રીમદ ભાગવતમાં ભક્તિની આગળ હંમેશા તીવ્ર શબ્દ લગાવ્યો છે, દરેક જગ્યાએ. કેમ લગાવ્યો છે? ભક્તિ તીવ્ર જ હોય. તીવ્ર ન હોય ને ભક્તિ ન કહેવાય. અમે બહુ ભક્તિ કરીએ એટલે શું કરો? તો કે ચાલતા ચાલતા માળા કરીએ. ના, એ નથી. તીવ્ર હોય, ક્ષણે ક્ષણે, પળે પળે. આજનું આપણું જે સૂત્ર છે સંભવામી યુગે યુગે, એટલે ડોન્ટ વેઇટ ફોર અ યુગ. આપણે એમ કહેવાય છે કે અપ ટુ ડેટ કહેવાતું હતું, હવે અપ ટુ મોમેન્ટ કહેવાય છે. અપ ટુ ડેટ નહીં, 24 કલાક તો બહુ કહેવાય. અપ ટુ મોમેન્ટ. તમે એક ક્ષણમાં અત્યારના દુનિયા બદલાઈ ગઈ છે એમ બદલાણા છો, then you are up to moment. એવી જ રીતે સંભવામી યુગે યુગે નહીં, સંભવામી ક્ષણે ક્ષણે, સંભવામી શ્વાસે શ્વાસે. પણ એ સંભવામી એટલે he will not come. તમારી અંદર એક નવી વસ્તુ પ્રગટાવવી પડે અને નવો દીવો પ્રગટે, એ તમારું સંભવામી. આપણે યાદ રાખવા જેવું છે મિત્રો. અસ્તિત્વ કોઈ દિવસ તમને ધક્કો નથી મારતું. અસ્તિત્વ તમને પુશ નથી કરતું. અસ્તિત્વ તમને આશીર્વાદ પણ નથી આપતું. એક્ઝિસ્ટન્સ ક્યારેય તમને બ્લેસિંગ દીધા કે તમને પુશ કર્યો એવું નહીં બને. અસ્તિત્વ તમને નિયંત્રિત પણ નથી કરતું. આ એક બહુ સુંદર મજાની થિયરી સમજવા જેવી છે. અસ્તિત્વ તમને ધક્કો નથી મારતું, અસ્તિત્વ તમને આશીર્વાદ નથી આપતું, અસ્તિત્વ તમને નિયંત્રિત નથી કરતું. તો શું કરે છે અસ્તિત્વ? તો તમે સર્જેલા સ્પંદનોનો પ્રતિભાવ માત્ર આપે છે. પ્લીઝ ટ્રાય ટુ રિમેમ્બર ધીસ થિંગ. આ ઘોષ અને પ્રતિઘોષ છે, આ પડઘો છે. આપણે ગાઈડ નામનું પિક્ચર યાદ હોય તેમાં દેવાનંદ એક મોટા બધા પર્વત પાસે લઈ જાય છે. હિરોઈન એને કહે છે કે જુઓ, આ હું બોલીશ ને એ ઈચ્છા પ્રમાણે એ સામે જવાબ આપશે. અને એ બહુ જાણીતી વાત છે કે મેં તુમસો પ્યાર કરતા હું, એટલે ગુફામાંથી અવાજ આવે, પ્યાર કરતા હું, પ્યાર કરતા હું, પ્યાર કરતા હું. અને પેલી હિરોઈનને કહે છે કે જો, અસ્તિત્વ પણ કહે છે કે હું તને પ્યાર કરું છું. હકીકતમાં એ બહારનું કશું નથી, તમારો પોતાનો પડઘો છે. એટલે અસ્તિત્વમાં પુશ કરવાનું, આશીર્વાદ આપવાનું, નિયંત્રિત કરવાનું આવતું નથી. એ શું કરે છે? તમે સર્જેલા સ્પંદનોનો
પ્રતિભાવ આપે છે. અસ્તિત્વમાં તમે જે તરતું મૂકો છો એ જ પડઘાની જેમ તમારી સામે પાછું આવે છે. મેં એટલા માટે વાત કરીને કહ્યું કે તમે પોતે ઈશ્વરને ઈચ્છો છો તો તમે ચો તરફ ઈશ્વરને ભાળો. તમે પોતે સંભવામી યુગે યુગે ને ચરિતાર્થ થવાનું ઈચ્છો છો તો તમે ચો તરફ તમારો પ્રેમ, તમારી લાગણી, તમારી કરુણા, તમારી સેવા, પેલી 3 સંસ્થાઓ માટેની સેવા સતત કરતા રહો. તમને પાછું મળશે એ ઈશ્વર છે. જે કંઈ મળશે એ ઈશ્વર છે. કદાચ કોઈ દુર્ભાવ વાળો પ્રતિભાવ મળે, કશું વાંધો નહીં, એમણે આપ્યું છે, એ પ્રસાદ છે, એનો સ્વીકાર છે. તમે 3 વખત સ્વીકાર કરશો તો 4થી વખત ડેફિનેટલી તમને હકારાત્મક પ્રતિભાવ મળશે. પ્રાર્થના છોડવાની નથી, સ્મરણ છોડવાનું નથી, નામ છોડવાનું નથી. ઈશ્વરનું સ્મરણ પળે પળે થાય એ હકીકતમાં સંભવામી યુગે યુગે છે.